હાલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? આજે આપણે લાઈવ જોડાશું અને મસ્ત એવા આપણે જેના બધાના ઘરમાં ઓવન હોતા નથી તો માટે ઓવન વિના પણ આપણે પફ બનાવીશું. એકદમ સરસ ટેસ્ટી અને મસ્ત એવા આજે આપણે ઘરે સહેલી રીતે પફની રેસીપી બનાવીશું. એકદમ સરસ ટેસ્ટી અને મસ્ત પફ કુરકુરા એવા બનીને તૈયાર થાય છે. અહીંયા આપણે પફ બનાવવા માટે અહીંયા આપણે ધાણા લીધા છે. 2 ચમચી ધાણા, 2 ચમચી વરિયાળી, 2 ચમચી જીરું, એને આપણે અંદર નાખી અને મસ્ત એવા પફની રેસીપી આજે આપણે બનાવીશું. સૌ પ્રથમ એક મિક્સર જાર લેશું. એક અહીંયા આપણે મિક્સર જાર લેશું. એમાં આપણે ધાણા ઉમેરીશું. સહેલી રીતે તમે આ પફ ઘરે ઇઝીલી તમે બનાવી શકો છો. અહીંયા આપણે જીરું ઉમેરીશું, વરિયાળી નાખીશું. હવે એને આપણે દરદરું એવું પીસી લેશું. મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આ પફ આજે આપણે મસ્ત ટેસ્ટી એવા બનાવીશું. સૌ પ્રથમ આપણે આને દરદરું એવું પીસી લેશું. પફમાં આપણે ટેસ્ટી મસાલો નાખવાનો હતો એ દરદરો એવો પીસાઈ ગયો છે. જો તમે પફ બનાવતા હો ઘરે તો તમે આ મસાલો ઉમેરશો તો તમારા પફ બહારના તો શું એવા તમારા પફ મસ્ત એવા બનીને તૈયાર થશે. હવે આપણે સૌ પ્રથમ આ મસાલાને આપણે સાઈડમાં રાખીશું અને એક આપણે લોટ બાંધી લેશું. સૌ પ્રથમ અહીંયા આપણે લોટ બાંધવા માટે લોયું લીધું છે. એમાં આપણે મેંદાનો લોટ ઉમેરીશું. અહીંયા આપણે મોટો વાટકો ભરી અને મેંદાનો લોટ લેશું. હવે આપણે આમાં નાખીશું ટેસ્ટ પ્રમાણે મીઠું. હવે આપણે નાખીશું આમાં મોણ. અહીંયા આપણે 2 થી 3 ચમચી જેટલું મોણ નાખીશું. હવે આપણે લોટને એકદમ સરસ મિક્સ કરી લેશું. મિત્રો, આજે આપણે મસ્ત એવા ટેસ્ટી પફ બનાવીશું. જો બધાની ઘરે ઓવન હોતા નથી માટે તમે ઘરે ઇઝીલી પફ બનાવી શકો છો. તો મિત્રો, આજે આપણે ટેસ્ટી અને મસ્ત એવા પફ બનાવીશું. તો મારી ચેનલમાં જોડાણા હોય તો બધાને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. જે લોકોએ સબસ્ક્રાઈબ કરેલી છે એ લોકોને દિલથી થેન્ક યુ. અને જે નવા જોઈન્ટ થયા હોય એને મારી વિનંતી છે કે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજે. હવે આપણે એકદમ સરસ મીઠું અને તેલ એકદમ સરસ મિક્સ કરી લીધા છે. હવે આપણે થોડું થોડું પાણી નાખી અને આપણે લોટ બાંધી લેશું. લોટને આપણે કઠણે નહીં અને નરમે નહીં, રોટલીનો લોટ બાંધીએ એવો આપણે બાંધીશું. મિત્રો, રોજે આપણે 3:45 થી 4ની વચ્ચે લાઈવ જોડાઈએ છીએ. તો તમે પણ અમને સપોર્ટ કરજો અને અમારી ચેનલમાં લાઈવ જોડાજો. રોજે આપણે નવી નવી રેસીપી બનાવીશું અને સાથે મળી અને મસ્ત એવી રેસીપી બનાવીશું.
થોડું થોડું પાણી નાખી અને લોટને આપણે મસ્ત એવો બાંધી લેશું. અહીં આપણો લોટ સરસ એવો બંધાઈ ગયો છે. હવે આપણે આમાં નાખીશું થોડુંક એવું તેલ. અહીં આપણે થોડુંક તેલ નાખી અને એકદમ સરસ મસળી લેશું. ને લોટને આપણે ઢાંકી દઈશું. જો આપણે રોટલીનો લોટ હોય એવો જ લોટને આપણે બાંધીશું. હવે આપણે લોટને એકદમ સરસ કપડાથી ઢાંકી દઈશું. હવે આપણે મસાલો બનાવીશું. હવે આપણે મસ્ત એવો એક મસાલો બનાવીશું. હવે આપણે પફ માટે ધાણા, આખું જીરું અને વરિયાળી એને આપણે કચરા એવા પીસી લીધેલા છે. હવે આપણે પેન લેશું. પેનમાં આપણે 2 થી 3 ચમચી તેલ ઉમેરીશું. ગેસની ફ્લેમ આપણે ચાલુ કરીશું. મિત્રો, આજે આપણે મસ્ત એવા પફ બનાવવાના છીએ, તો મારી ચેનલમાં જોડાજો અને આપણે મસ્ત એવા પફ બહાર મળે એના કરતાં પણ આજે આપણે મસ્ત એવા બનાવીશું. આપણે તેલને ગરમ થવા દેશું. આપણું તેલ ગરમ થઈ જાય એટલે આપણે 1/2 ચમચી જેટલું જીરું નાખીશું. જો આપણે સીધો મસાલો ઉમેરશું તો મસાલો બળી જાય છે, એટલે આપણે થોડુંક એવી જીરાનો ઉપયોગ કરીશું. ગેસની ફ્લેમ આપણે થોડીક એવી ફાસ્ટ રાખીશું. હવે આપણું તેલ થોડું થોડું ગરમ થઈ ગયું છે. હવે આપણે ધાણા, વરિયાળી અને જીરું પીસેલું હતું એ એમાં ઉમેરીએ. જો આ મસાલો તમે પફમાં નાખશો એટલે તમારા પફ એકદમ સરસ મસ્ત ટેસ્ટી એવા બનશે. હવે આપણે ધીમી ગેસ ઉપર આપણે આને રોસ્ટ કરી લેશું. મસ્ત એવી સુગંધ આવે છે. હવે આપણે એમાં નાખીશું મરચું અને આદુ. એને પણ એમાં ઉમેરી દેશું. હવે આપણે નાખીશું વટાણા. અહીંયા ફ્રોઝન કરેલા વટાણા છે એ આમાં ઉમેરી દેશું. હવે આપણે થોડી ગેસની ફ્લેમ ધીમી જ રાખીશું એટલે આપણા મસાલો બળે પણ નહીં. બોઇલ કરેલા વટાણા હોય તો પણ તમે નાખી શકો. હવે એને આપણે વધારે પકવવાના નથી. હવે આપણે નાખીશું ટેસ્ટ પ્રમાણે મસાલા. હવે આપણે નાખીશું મીઠું. આપણે લોટ બાંધવામાં મીઠું નાખેલું છે એટલે આમાં એ પ્રમાણે ઉમેરવું. આપણે નાખીશું ચાટ મસાલો. ગેસની ફ્લેમ ધીમી રાખવાની. હવે આપણે નાખીશું લાલ મરચું પાવડર. તમે જેવું તીખું ખાતા હો એવો ઉપયોગ કરવો. 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી હળદર, વચ્ચે વચ્ચે આવી રીતે મિક્સ કરતા જશું.
એમાં નાખીશું 1 ચમચી ખાંડ. જો તમે ખાંડ ન નાખો તો પણ ચાલે. અહીં આપણે 1 ચમચી ખાંડ ઉમેરીશું અને ઉપર નાખીશું કસૂરી મેથી. કસૂરી મેથીને આપણે આવી રીતે હાથની મદદથી મસળી અને ઉમેરીશું. હવે આપણે બોઇલ કરેલા બટેટા લીધા છે, બાફેલા બટેટા. હવે આપણે એને આવી રીતે હાથની મદદથી આવી રીતે મસળી અને ઉમેરીશું. મિત્રો, તમે આવી રીતે પફ બનાવશો તો તમારા પફ એકદમ સરસ મસ્ત ટેસ્ટી એવા બનશે. અહીં આપણે 3 બટેટાની જરૂર પડી છે. એક બટેટું આપણે સાઈડમાં રાખી દઈશું. હવે આપણે એકદમ સરસ મિક્સ કરી લેશું. જો મોટા બટેટા કોઈ હવે રહી ગયા હોય તો આવી રીતે પ્રેસ કરી અને મસ્ત એવા મિક્સ કરી લેશું. આપણો મસાલો એકદમ સરસ મસ્ત એવો બનીને તૈયાર થઈ ગયો છે. હવે આપણે પ્લેટમાં કાઢી લેશું એટલે ઠંડો થોડોક થઈ જાય. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું અને મસાલાને એક પ્લેટમાં આપણે કાઢી લેશું. આની ઉપર તમારે ધાણા ઉમેરવા હોય તો ઉમેરી શકાય. હવે આપણે એક પ્લેટમાં મસાલાને કાઢી લેશું. જો આપણો મસાલો એકદમ સરસ મસ્ત એવો બનીને તૈયાર થઈ ગયો છે. જો હવે આપણે એને ઠંડો થવા સાઈડમાં મૂકી દઈશું. હવે આપણે લોટ બાંધેલો હતો એને આપણે લેશું. હવે આપણે લોટને એકદમ સરસ મસળી લેશું. આપણો લોટ એકદમ સરસ મસળાઈ ગયો છે. હવે તેલવાળી આંગળી આવી રીતે કરી અને આપણે લુવા બનાવી લેશું. આવી રીતે મોટા મોટા લુવા કરી આપણે 8 લુવા બનાવીશું. હવે એને આપણે આવી રીતે લુવા બનાવી લેશું. આવી રીતે મસ્ત એવા ગોળ લુવા બનાવી લેશું.
અહીંયા આપણે 8 લુવા બનીને તૈયાર થઈ ગયા છે. હવે આપણે એક સ્લરી બનાવીશું. જો અહીંયા આપણે સરસ મસ્ત એવા 8 લુવા તૈયાર કરી લીધા છે. હવે આપણે એક બાઉલ લેશું. હવે આપણે બાઉલમાં તેલ નાખીશું. આપણે સ્લરી તેલમાં બનાવીશું. અહીં આપણે 3 થી 4 ચમચી તેલ લીધું છે. જો તો સ્લરી ઘટે તો તમે ફરીથી પાછા બનાવી શકો છો. હવે એમાં આપણે લોટ ઉમેરીશું મેંદાનો. અહીં આપણે સ્લરી બનાવવા માટે મેંદાનો લોટ ઉમેરીશું. એને આપણે મિક્સ કરી લેશું. આપણે સ્લરી એકદમ સરસ આવી રીતે મિક્સ કરી લેવાની. જો આવી રીતે. હવે એને આપણે સાઈડમાં મૂકી દઈશું. હવે આપણે આને રોટલીની જેમ વણી લેશું. મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાના બદલ બધાને થેન્ક યુ. હવે આપણે થોડો મેંદાનો લોટ લગાડી અને મોટી એવી રોટલી સરસ વણી લેશું. અહીંયા આપણે થોડોક એવો મેંદાનો લોટ લેશું. હવે આપણે મોટી એવી જેટલી પતલી વણાય એવી આપણે પતલી રોટલી વણીશું. જો અહીં આપણે એકદમ સરસ મોટી પતલી એવી મોટામાં મોટી જેવડી વણાય એવી તમે વણી શકો છો. હવે આપણે એક પ્લેટમાં લઈશું. એક પ્લેટમાં નાખતા જશું. એવી જ રીતે આપણે એકી સાથે 4 રોટલી વણી લેશું. મિત્રો, પફ બનાવવા ખૂબ જ સહેલા છે, સરળ છે. તમે ચોક્કસથી ઘરે બનાવજો. એકદમ સરસ મસ્ત, બહાર કરતાં પણ ટેસ્ટી ઘરે બને છે. ઓવન વગરના તમે પણ ઘરે બનાવી શકો છો. અહીં આપણે મોટી એવી રોટલી વણીશું. મિત્રો, બધા લાઈવ જોડાના છો, બધાને થેન્ક યુ. આવી રીતે લાઈવ જોડાતા રહેજો. અમારી ચેનલને સપોર્ટ કરતા રહેજો અને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ
જરૂરથી કરજો. હા મિત્રો, તમે કયા શહેરથી જુઓ છો એ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. એ કોમેન્ટનો જવાબ હું જરૂરથી તમને આપીશ. બાળકોને નાની મોટી એવી ભૂખ લાગી હોય તો તમે ઓવન વગર પણ ઘરે પફ બનાવી અને બાળકોને ખવડાવી શકો છો. હા, મેંદાના લોટ આપણે અહીંયા બનાવેલો છે, તમે ઘઉંના લોટના પણ પફ બનાવી શકો છો. મિત્રો, મેં લાઈવ વિડીયોમાં લાલ મરચાંની ચટણી મૂકેલી છે. સારા એવા માણસોએ પસંદ કરેલી છે. ખૂબ જ સરસ માણસોનો મને પ્રતિસાદ મળ્યો છે. એમાં લાઈક, સબસ્ક્રાઈબ ખૂબ જ ઝાઝા માણસોની થઈ છે. તો તમે મારી ચેનલમાં જઈ અને તમે જોઈ શકો છો. એકદમ સરસ નવી જ રીતે અને ટેસ્ટી એવી લાલ મરચાંની ચટણી આપણે બનાવેલી છે. તમે જરૂરથી મારી ચેનલમાં જઈ અને જોઈ શકો છો. એકદમ સરસ ટેસ્ટી અને મસ્ત એવી બની છે. 6 મહિના તે સ્ટોર કરી શકાય છે. એકદમ મસ્ત એવી ચટણી તમે જરૂરથી જોજો અને ટ્રાય કરજો. મસ્ત એવી બનેલી છે. આપણે એકી સાથે 4 રોટલી જ મૂકવાની છે, એટલે તમે એકી સાથે બધી રોટલીને વણી લેવાની. અહીં આપણી 7 રોટલી વણાઈ ગઈ છે. હવે આપણે 1 રોટલી વણી લઈએ. હવે આપણે બધી રોટલી એકદમ સરસ પતલી એવી વણી લીધી છે. જો અહીં આપણી રોટલી એકી સાથે બધે વણી લીધી છે. હવે આપણે બાજોટને સાઈડમાં મૂકીશું.
હવે આપણે સૌ પ્રથમ એક રોટલી લેશું. હવે એમાં આપણે સ્લરી બનાવેલી હતી એ ઉપર લગાડીશું. આવી રીતે બધી બાજુએ લગાડી લેશું. હવે આપણે ઉપર લગાડીશું કોર્નફ્લોર. આવી રીતે આપણે કોર્નફ્લોર લગાડીશું. તમે મેંદાનો લોટ નાખો તો પણ ચાલે. એવી જ રીતે આપણે બીજી પણ મૂકીશું. એની ઉપર પણ આપણે સ્લરી લગાડી દઈએ. એની ઉપર પણ આપણે કોર્નફ્લોર લગાડીશું. હવે આપણે ત્રીજી પણ મૂકી લઈએ. આવી જ રીતે ત્રીજી પણ ઉપર મૂકી દઈએ. આપણે 4 રોટલી અંદર માથે ઉપરા ઉપર મૂકવાના છીએ. હવે આપણે સ્લરી લગાડીશું. ઉપર થોડોક એવો લોટ નાખીશું, કોર્નફ્લોર. આવી રીતે ચોથી પણ મૂકી દેશું. હવે આપણે આ પ્લેટને સાઈડમાં મૂકી દેશું અને બાજુના ગેસ ઉપર ધીમા ગેસે તેલ મૂકીશું. હવે આપણે આ 4 પેક થઈ ગયા છે હલકા, એને આપણે આવી રીતે સાઈડમાં એક બાજુથી પડવારીશું. પછી સાઈડમાંથી બીજું વારીશું. હવે આપણે આવી રીતે સામેની પડમાં વારીશું અને આવી રીતે સામેથી વારી લેશું. હવે આપણે આને વણવાનું છે. થોડોક મેંદાનો લોટ નાખી અને આપણે એને વણી લેશું. જો અહીંયા આપણે મસ્ત એવું મોટું આપણે વણી લીધું છે. હવે આપણે ફરતી બાજુ થોડું થોડું કટ લગાવીશું. આવી રીતે ફરતી બાજુ થોડું થોડું કટ લગાવીશું. હવે આપણે વચ્ચે કાપો પાડીશું આવી રીતે. હવે આપણે મસાલો લેશું.
આપણો મસાલો ઠંડો થઈ ગયો છે. જો આપણે આવી રીતે વચ્ચે મૂકીશું પફને. હવે આપણે સ્લરી અથવા પાણી કોઈ પણ વસ્તુ તમે લગાડી શકો છો. ફરતી બાજુ ચારે બાજુ આપણે પાણી લગાડીશું. તમે સ્લરી લગાડો તો પણ ચાલે. હવે આપણે સામેનું લઈ અને આમ પેક કરી દેશું. જો હવે તમારે કિનારીએ વજન દેવાનો નથી, કિનારીની બાજુમાં થોડીક કિનારી મૂકવાની, આવી રીતે. આવી રીતે આપણે વાળશું. જ્યાં આપણે દબાવેલું પ્રેસ કરેલું છે એને નીચે રાખી અને આપણે પ્રેસ કરી લઈએ. આવી જ રીતે બીજા પણ તૈયાર કરી લઈએ. હવે આપણે પાણી લગાડીશું. અને સામેની કિનારીએ આમ ક્રોસ કરીશું. હવે આપણે કિનારીને અડવાની નથી, કિનારીની સાઈડમાં આપણે દબાવીશું. આવી રીતે. એટલે તરત આપણું પફ છૂટું પડે નહીં. જો એવી જ રીતે બીજાને પણ આપણે તૈયાર કરી લઈએ. આપણા પફ મસ્ત એવા તૈયાર થઈ ગયા છે. હવે આપણે થોડુંક એવું તેલમાં જોઈ લઈએ. ગેસની ફ્લેમ થોડીક એવી ફાસ્ટ કરીશું. ત્યાં સુધીમાં આપણે ચોથું પણ ભરી લઈએ. આપણે પાણી લગાડીશું. મિત્રો, પફ બનાવવા ખૂબ જ સરળ છે. તમે 10 મિનિટમાં ઘરે પફ બનાવી શકો છો. અહીં આપણે 4 પફ તૈયાર કરી લીધા છે. આપણું તેલ ગરમ થઈ જાય એટલે એમાં આપણે ઉમેરીશું. તેલને આપણે એકદમ ફાસ્ટ આવવા નથી, બહુ ધીમું નહીં, બહુ ફાસ્ટ નહીં, એવું આપણે તેલ ગરમ થવા દેશું. હવે આપણે તેલ ગરમ થોડું થઈ ગયું. હવે આપણે પફને એમાં ઉમેરી દઈએ.
ત્યાં સુધીમાં આપણે આ રોટલી પણ તૈયાર કરી લઈએ. હવે આપણે એમાં લગાડીશું સ્લરી. ઉપર લગાડીશું કોર્નફ્લોર. આવી જ રીતે ચારેય રોટલી આપણે તૈયાર કરી લઈએ. હવે આપણે આને પલટાવી લઈશું. એકદમ મસ્ત એવા આપણા પર છૂટા પડશે. હવે આપણે પલટાવી લઈશું. એકદમ મસ્ત ક્રિસ્પી એવા આપણે તળવાના છે. હવે આપણે આ પફ પણ તૈયાર કરી લઈએ. આવી રીતે સાઈડમાં બંને સાઈડમાં આપણે પેક કરીશું. હવે આપણે આને પલટાવી લઈશું. મિત્રો જુઓ, નજીકથી બતાવું કે આપણા પફ એકદમ સરસ મસ્ત અને ટેસ્ટી એવા બન્યા છે. જુઓ કેટલી લેયર એકદમ સરસ છૂટી પાડીને તૈયાર થઈ છે. તો પફ બનાવવા ખૂબ જ સહેલા છે, સરળ છે. હજી આપણે આને ક્રિસ્પી એવો તળી લેશું. મિત્રો આજે આપણે મસ્ત એવી આપણે રેસીપી આજની આપણી બનાવેલી છે. તમને પણ જરૂરથી ગમશે, માટે તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર. હવે આપણે લેશું. ક્રિસ્પી એકદમ સરસ થાય, ગોલ્ડન બ્રાઉન ત્યાં સુધી આપણે તળવાના છે. ત્યાં સુધીમાં આ પણ આપણું તૈયાર થઈ ગયું છે. હવે આપણે કટ લગાવીશું.
હવે આપણે એકદમ મસ્ત એવા તૈયાર થઈ ગયા છે. હવે આપણે એને બહાર કાઢી લેશું. ગેસની ફ્લેમ ધીમી કરીશું. મિત્રો જુઓ, આપણા પફ એકદમ સરસ મસ્ત અને ટેસ્ટી એવા પફ આપણા તૈયાર થઈ ગયા છે. જુઓ, એવી જ રીતે આપણે બીજા પણ તૈયાર કરી લઈએ. હવે આપણે વચ્ચે કટ લગાવી દીધી. હવે આપણે મસાલો વચ્ચે મૂકીશું. અહીં આપણે ગેસની ફ્લેમ ધીમી કરી દીધેલી છે. હવે આપણે ફરતી બાજુ પાણી લગાડીશું. ધીમા ગેસ ઉપર આપણે પફ તળશું એટલે એકદમ સરસ ક્રિસ્પી જેવા બને છે. હવે આપણે તેલમાં જ સીધા મૂકીશું. આપણું તેલ થોડુંક એવું ફાસ્ટ થઈ ગયું. આપણે ગેસની ફ્લેમ બંધ કરેલી. કિનારીને નથી દબાવવાની, સાઈડમાં દબાવીશું એટલે આપણા પડ એકદમ સરસ મસ્ત એવા છૂટા પડશે. હવે આપણે બે નાખેલા હતા એને આપણે પલટાવી લેશું. ત્યાં સુધીમાં આ બંનેમાં મસાલો ભરી લઈએ. થોડુંક તેલ ધીમું પડશે એટલે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું. બીજું પણ એવી જ રીતે કરી લઈશું. આપણા બધા પફ એકદમ સરસ તૈયાર થઈ ગયા છે. હવે આપણે પલટાવી લેશું. હવે આપણે આને ધીમા જ ગેસે પકાવી લેશું. મિત્રો, આજે આપણે મસ્ત એવા પફની રેસીપી બનાવેલી છે. જુઓ, એકદમ સરસ ક્રિસ્પી અને મસ્ત એવા બનીને તૈયાર થઈ ગયા છે.
તો મિત્રો આજે આપણે એકદમ સરસ ટેસ્ટી, જો એના પડે પણ એકદમ સરસ છૂટા બહાર મળે એવા જ આપણા બન્યા છે. તો મિત્રો આજની મારી રેસીપી તમને પફની ગમી હોય તો મસ્ત એવી આપણે આજે પફની રેસીપી બનાવેલી છે. તો મિત્રો મારી ચેનલ તમને જો ગમી હોય મારી રેસીપી, તો તમને મારી ચેનલમાં જઈ અને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મિત્રો આજે આપણે રોજે 3:45 થી 4ની વચ્ચે લાઈવ વિડીયોમાં મળીએ છીએ. તો તમે જોડાજો, મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ. આવજો.